ભાઈ કેટલા છો સાથે લઈ લો ને ભાઈ હે શૈલેષ તારા માટે એવું થોડું હોય પેલા આ તો આપી દો હા એક મિનિટ ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે, અમારા શીર્ષ નેતૃત્વએ જે કાંઈ નિર્ણય લીધો છે, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે સહમત છીએ. અમને કોઈ વિરોધ નથી અને કોઈ નારાજગી પણ નથી. હાજર નહીં રહેવાનું કારણ એ મારો અંગત વિચાર છે અને મારો અંગત સિદ્ધાંત છે. આપણે ચૂંટણીની અંદર એની સામે જેની સામે લડ્યા હોઈએ એની સામે જે કંઈ બોલ્યા હોય એ લોકો યાદ રાખતા હોય છે. એમને વિશે હું બોલ્યો હતો, શું કર્યો હતો, અને આજે આ કાર્યક્રમની અંદર આવીને હું જે બોલું એ લોકો વિચારતા હોય છે કે કાલે શું બોલ્યો હતો, આજે શું બોલું છું. તો રાજકીય લોકોની જે લોકોમાં છાપ છે કે લોકો બોલેલું ફરી જાય છે, થૂકેલું ચાટી જાય છે, એવી જે વાતો ચર્ચાઓ છે, એટલે મને એવું લાગ્યું કે લોકોમાં જે છાપ રાજકીય લોકોની છે એમાંથી મારે અલગ એક એવી છાપમાં મારે સાથે જોડાઈ ન જવું જોઈએ. મારી જે ઇમેજ છે, મારી જે અલગ છાપ છે એ મારે જાળવી રાખવી જોઈએ. એટલા માટે હું હાજર નહોતો રહ્યો. વરાછા રોડ એ પાટીદારનો ગઢ છે અને એ પાટીદારો ભારતીય જનતા પાર્ટી સાથે છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો જ ગઢ છે. અને એટલા માટે હું 3 ચૂંટણી જીત્યો છું અહીંયા. આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી એવો કંઈ. પણ ભારતીય જનતા પાર્ટીએ લીધેલા નિર્ણય અમને શિરોમાન્ય છે. ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી, લોકોએ મને મત આપ્યા અને હું ધારાસભ્ય બન્યો. હવે મારી ફરજ બને છે કે પાર્ટીનું સારું થાય, લોકોનું હિત થાય, લોકોના કામો થાય. અને એટલા માટે લોકોના કામ માટે એની પીડા, એનું દુઃખ દર સમજીને વહીવટીતંત્રી સામે લડાઈ લડું છું, કામ કરું છું, પ્રયાસો કરું છું અને એ કામો થાય. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું સારું દેખાય છે એટલે પાર્ટીનું પણ સારું દેખાય અને લોકોનું હિત જળવાય, લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસને પરિપૂર્ણ થાય એના પ્રયાસો કરું છું. કે કાર્યક્રમ હોય તો આખો વરાછા રોડ તો હાજર ના જાય. આખો વરાછા રોડ સમર્થક છે, બધા લાખો લોકો છે, 20 લાખ લોકો મારા સમર્થક છે કે 20 લાખ કાર્યક્રમ હાજર રહે તો સ્વાભાવિક છે. મારી કપાઈ જાય ને તો સ્વાભાવિક છે, સીધી જ વાત છે. એટલે એમાં કોઈ પ્રશ્ન એ નથી, ટિકિટનો નથી પ્રશ્ન. બહુ હજી વાર છે, 4 વર્ષની વાર છે. હજી 4 વર્ષની વાર છે એટલે 4 નદીમાં પૂર આવવાના છે. સમય બતાવશે, બધું સમય કહેશે. એટલે એવી કોઈ ચિંતા મને કોઈ છે નહીં મારી કપાવવાની. હું તો જે અત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું, લોકોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરું છું. આગળ શું થવાનો વિચાર હું ક્યારેય કરતો નથી. ક્યારે આવતીકાલે શું થશે મને ખબર નથી, પણ મારી ઉપર જે લોકોએ ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને કેમ ટકાવી રાખવો, લોકોનું કેમ કામ કરવું, લોકોના પ્રશ્નો કેમ હલ કરવા, ભારતીય જનતા પાર્ટીનું કેમ સારું દેખાય, એના મારા પ્રયાસો છે. બાકી આગળનો હું કંઈ વિચાર કરતો નથી. એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે. એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી. સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે. એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ કંઈ પણ મનમાં જે પણ વાત હશે એમણે મીડિયા સમક્ષ ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી. અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તેને ચોક્કસ લેતા રહીશું. નારાજગી કઈ રીતે દૂર કરશે?
નારાજગીનો પ્રશ્ન જ નથી. એમને જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મનદુખ હતું એમણે વાત જાહેર કરી છે. નારાજગી એમને કોઈ પણ નથી અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી. અલ્પેશભાઈ સીધું એમણે કીધું છે પાર્ટી તરફથી નારાજગી પર અલ્પેશભાઈએ જે પ્રહાર કર્યા હતા ઇલેક્શન વખતે જે શબ્દ કહ્યા હતા એ જનતા યાદ રાખતી હોય છે. તેને લઈને વ્યક્તિગત તેઓ નારાજ છે, તેના સિદ્ધાંતના વિરુદ્ધમાં રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે. એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે. એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા. અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે, પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા રહેશે. અલ્પેશભાઈ એમને સ્ટેજ પર જ્યારે તમારું કેસરિયા ધારણ કરવાના હતા એ વખતે નહીં આવ્યા હતા. આ બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું. તેમણે કીધું કે આમને સામને બોલવાનું થાય, વ્યક્તિગત લાગણી દુભાઈ એટલા માટે નહીં આવ્યા હતા. તો એવી તો કઈ લાગણી હતી? જ્યારે 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય અને એમને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી આવે. અલ્પેશભાઈ, કુમાર કાનાણીએ સ્પષ્ટ કીધું છે હું થૂકેલું નથી ચાટતો. તમે હવે ભાજપમાં આવ્યા છો, તમે એક સમય ભાજપના ભ્રષ્ટાચારી કીધું હતું, શું છે? મેં પહેલાં કીધું એમ કે જે સ્થળે ને જે સ્થાને અમે અહીંયા જવાબદારી નિભાવી છે ત્યાં ખૂબ મક્કમતાથી નિભાવી છે, ચાહે સામાજિક સ્તર પર હોય, રાજકીય સ્તર પર હોય કે કોઈ પણ સ્તર પર હોય. હવે જ્યારે રાજનીતિના મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના સ્થાન પર આવ્યા છીએ તો એમાં ત્યાં પણ મજબૂતાઈથી જવાબદારી નિભાવી છે. થૂકેલું નથી ચાહતા એમણે કીધું કે એ લોકો શું કરે છે અમારા અમે થૂકેલું નથી ચાહતા, આવું કુમારભાઈએ કીધું છે. તો હવે કુમારભાઈ જ એના ખુલાસા કરશે કુમારભાઈ શું કહેવા માગે છે બાબતે. તમે કઈ રીતના મનાવશો કુમારભાઈને? ચોક્કસ મનાવીશું અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે, વ્યક્તિગત પણ મળીશું, એમના આશીર્વાદ પણ લઈશું. જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા, તો આજે સાથે છીએ તો ચોક્કસ એમના આશીર્વાદ લેશું. તમે ભાજપમાં જોયા 3-4 દિવસ થઈ ગયા, એ કુમારભાઈ સ્ટેજ પર નહીં દેખાયા હતા, ક્યાંક ને ક્યાંક નારાજગી દેખાઈ રહી હતી. તમે એમને મનાવવાની કોશિશ કરી હતી આ 4 દિવસોમાં? નહીં, અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ. ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી. પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે એમને મળીશું, વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી એમને કોઈ દુઃખ લાગ્યું હશે તો એની ચર્ચા કરીશું. અલ્પેશભાઈ, કેટલું એક જ વિસ્તારમાં રહીને કામ કરવાનું અને આ નારાજગી ક્યાં સુધી ચાલશે? નારાજગીનો પ્રશ્ન જ નથી. એમને જે સિદ્ધાંતની ને એની જે વ્યક્તિગત બાબત છે, ચોક્કસ છે એમને જે કોઈ બાબતમાં દુઃખ લાગ્યું હશે તે બાબતની ચર્ચા કરશું, એનું નિરાકરણ લાવીશું. અલ્પેશભાઈ, એવું લાગી રહ્યું છે કે જ્યારે તમને ભાજપમાં જોડાવાની વાત હતી તે વખતે કુમારભાઈને ભાજપ તરફથી ફોન કરવામાં આવ્યો હતો. કુમારભાઈએ એવું કીધું કે જે ભાજપ પાર્ટી જોડવા માંગે તો હું કંઈ નહીં કરી શકું, પણ વ્યક્તિગત મને નથી ગમ્યું એમ. પાર્ટીની ઉચ્ચ જે એમની જે સમિતિ છે, એમનો જે પ્રદેશનો હાઈકમાન્ડ છે, એમના જે નિર્ણયો હોતા હોય છે, જે કોઈ પણ સ્તરે પાર્ટીના જોડાયેલા કાર્યકર્તાથી માંડીને સત્તાધીશો, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ એમને સમર્થન કરતા હોય છે. તો પાર્ટીની પ્રક્રિયા છે, પાર્ટીએ જે પ્રક્રિયા કરવાની હશે તે કરી હશે. કુમાર કાકાને તમારી બીજેપી જોઈન ગમી નથી? એ જોડાણના દિવસોમાં એમને જે પ્રક્રિયા અને સિદ્ધાંતની વાત હતી હશે. આવનારા દિવસોમાં ચોક્કસ સૌ પાર્ટીની એક છત્રછાયા નીચે સાથે મળીને કાર્ય કરીશું. આપમાં નિષ્ક્રિય રહેલા અલ્પેશ હવે ભાજપમાં કઈ રીતે કામગીરી કરશે? પાર્ટીમાં હાલ કાર્યકર્તા તરીકે અમે જવાબદારી નિભાવી રહ્યા છીએ. પાર્ટી જ્યાં પણ આદેશ કરશે અથવા પાર્ટીની જ્યાં પણ અમારી જરૂરિયાત હશે, જે પ્રમાણેની કામગીરી સોંપશે, જે પ્રકારની જવાબદારી સોંપશે એ પ્રમાણે અમે કાર્ય કરતા રહીશું. અલ્પેશભાઈ, તમે જ્યારે જેલમાંથી બહાર આવ્યા, ગબ્બર તરીકે બહાર આવ્યા, ત્યારે તમે કીધું જાહેર જીવનનો માણસ નથી, હું રાજનીતિનો માણસ નથી, એ વખતે એવું બયાન આપ્યું. તો હવે રાજનીતિમાં આવવાનો શું મકસદ? સમય અને સંજોગો પર ઘણા બધા નિર્ણયો લેવાતા હોય છે. જ્યારે પણ અમે આંદોલનની પ્રક્રિયા 2015થી સ્ટાર્ટ કરી ત્યારે અમે અભ્યાસ સાથે જોડાયેલા હતા. ત્યારે રાજનીતિક બાબતોની સાથે જોડાવું, કઈ પાર્ટી સાથે જોડાવું, લડવું, શું નહીં, આવી કોઈ વસ્તુમાં ખબર પણ ના પડતી હોય. પછી જેમ જેમ આંદોલનમાં આગળ જતા ગયા, આવનારા દિવસોમાં જે પરિસ્થિતિ બની, કેસો બન્યા, પરિસ્થિતિમાં ઘણા આંદોલનોની અંદર સરકાર તરફથી વિશિષ્ટ કેસો પણ અમારા ઉપર થયા છે.
ફરીથી ઇલેક્શનો આવ્યા, ચૂંટણીઓ આવી, સમાજોની માંગ બુલંદ બની, પરિસ્થિતિઓ ઉલટાણી, તો આવા સમય સંજોગના આધારે અમે રાજનીતિક નિર્ણયો લીધા છે. અલ્પેશભાઈ, જે રીતે પાસનું આંદોલન ચાલતું હતું એમાં કંઈક ને કંઈક કુમારભાઈનું સમર્થન સતત રહેતું હતું, લાગણી પણ સમર્થનવાળી રહેતી હતી. હવે એવું શું બન્યું અલ્પેશ ભાઈ અને કુમારભાઈની વચ્ચે કે આ હદની નારાજગી આવી ગઈ? એ હાલ તો આજના દિવસે જે મીડિયાના આપના માધ્યમથી જે વાત જાણવા મળી છે કે એમને સૈદ્ધાંતિક રીતે શક્ય નહોતું, પણ પાર્ટીના પ્લેટફોર્મ પર અને પાર્ટીના હિતના તરીકે એમને વ્યાજબી લાગ્યું છે. એ આજે પણ એક વડીલને આદરણીય હતા અને કાલે પણ એક વડીલ આદરણીય તરીકે છે. એમનો જે રાજકીય અનુભવ છે ને આ વિસ્તારને એમણે ઘણા સમયથી પ્રતિનિધિત્વ કર્યું છે, એટલે એમની કોઈ પણ પ્રકારની ઘેરામાં ચર્ચા ચાલી રહી છે. નહીં, એ પ્રકરણમાં અમારી પડદા પાછળ કે પડદા આગળ કોઈ પણ પ્રકારની ભૂમિકા નથી. અલ્પેશભાઈ, કાકાએ કીધું કે હું મારા સિદ્ધાંત પ્રમાણે ચાલ્યો છું, તો શું તમે તમારા સિદ્ધાંત પ્રમાણે નથી ચાલ્યું થયું? કાકાના સિદ્ધાંત તમે નથી આવતા? હવે એના સિદ્ધાંતો શું હોઈ શકે, કાકાનો વિષય છે. એ સિદ્ધાંતો પરની વાત છે તો દરેકના સિદ્ધાંતો એમના હોતા હોય છે, અને વ્યક્તિગત બાબતથી જ્યારે કોઈ વ્યક્તિને ના ગમતું હોય તો એ મંચ પર કદાચ ન પણ આવી શક્યા હોય. અલ્પેશભાઈ, પાસ હતું, વચ્ચે એક માગણી હતી શહીદ પરિવારોને કંઈક નોકરી મળવી જોઈએ, આર્થિક લાભો મળવા જોઈએ. આ બધું તો અત્યારે સાઈડમાં થઈ ગયું, બધા પોતપોતાની રીતે પાર્ટીમાં વ્યસ્ત છે. તો જે શહીદો થયા છે એનું શું? શહીદ પરિવારની માંગોમાં 3 જેવા પરિવારો છે કે જેમને અર્ધ સરકારી નોકરીઓ જે તે સ્તરે આપવામાં આવી છે. ઘણા પરિવારોમાં એ બાળકો કે એમના જે ખૂબ નાની ઉંમર હોય શક્ય નહોતું. અત્યારના સમયમાં અને ત્યારે જ્યારે આંદોલન ચાલતું હતું એ સમયમાં પણ ઘણી વસ્તુ એવી છે કે જે જાહેર એની કરવી જરૂરી હોતી નથી. જ્યાં સ્તરે જેના કહેવાથી અમારે જે વ્યક્તિને અથવા ફેમિલીને જે મદદ કરવાની હતી અમે ખૂબ સારી રીતે મદદ કરી છે. આંકડા કે ઘણી એવી વાતો હોય છે કે જે મીડિયા સમક્ષ જાહેર કરવાનો પ્રશ્ન નથી. પરિવારને અમે મદદ કરી છે અને જ્યાં પણ અમે જ્યાં હશું ત્યાંથી પરિવારોને જે કોઈ પણ અમારે મદદ કરવાની થતી હશે તે ચોક્કસ કરતા રહેશે. અલ્પેશભાઈ, હવે પાસ કઈ જગ્યાએ છે? પાસનું અસ્તિત્વ કઈ રીતનું છે? પાસના અસ્તિત્વની બાબતમાં અત્યારે મુખ્ય માંગણી જે કેસોની છે, કેસોની બાબતમાં હાલ આચારસંહિતા હોય, આવનારા દિવસોમાં આચારસંહિતા પૂર્ણ થયા પછી કેસો બાબતની જે સરકારી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી અને યુવાનો અને જે પણ એમાં જોડાયેલા લોકો છે એ કેસ મુક્ત થાય એ બાબતે આગળ વધીશું. અલ્પેશભાઈ, અત્યારે લગીને તમે ખૂબ જંગ લઈ રહ્યા ભાજપના વિરુદ્ધ, ક્યાંક ને ક્યાંક હવે લાગી રહ્યું છે કે વોશિંગ મશીનમાં તમે આવી ગયા? આ બધા પ્રશ્ન છે. વોશિંગ મશીન કે આ તેમાં કોઈ એવું જરૂરી હોતું નથી, અને જે કાર્ય કે જે કોઈ પણ વ્યક્તિ કરતા હોય છે એ અવિરત એના કાર્ય કરતા રહેતા હોય છે, અને અહીંયા આવ્યા પછી જ કોઈ પણ પ્રક્રિયા હોય છે કે વોશિંગ મશીનને ઘણા શબ્દ છે ગંગાને, એ બધા માત્ર સોશિયલ મીડિયાના શબ્દ છે. અલ્પેશભાઈ, શહીદ પરિવાર